સો જુવેનાઇલ આર્થરાઇટિસ એટલે 16 વર્ષથી નીચે જે બાળકોમાં વાના રોગો થાય એને આપણે જુવેનાઇલ આર્થરાઇટિસ કહીએ. બરાબર છે. જુવેનાઇલ રૂમેટોઇડ આર્થરાઇટિસ કહેતા હતા પહેલાં, હવે એને જુવેનાઇલ ઇડિયોપેથિક આર્થરાઇટિસ કહે છે. એટલે જેમાં કારણ એક્ઝેક્ટલી આપણે નથી ખબર એટલે આપણે ઇડિયોપેથિક કહીએ. એની એકચ્યુઅલી તો 7 ટાઈપ છે, 6-7 ટાઈપ્સના થાય છે, પણ મુખ્યત્વે 3 ટાઈપના થાય જુવેનાઇલ આર્થરાઇટિસ. એકમાં તાવ બહુ જ આવે, 104-105 બાળકને તાવ આવે, અને તાવની જોડે એના શ્વેતકણો વધી જાય લોહીમાં, ESR CRP બહુ જ હાઈ હોય, ચકામાં પણ પડી શકે, સાંધા દુખે કે ના બી દુખે, ઘણા કારણે સાંધાનો બી દુખાવો થોડો હોય, અને જ્યારે તાવ ના હોય ત્યારે બાળક રમવા મળે એકદમ નોર્મલ, અને જેવો તાવ આવે પાછો ખાટલો પર આવી જાય અને એકદમ સિક લાગે. આવું 4-6 અઠવાડિયા સુધી ચાલે તો એને અમે સ્ટિલ્સ ડિઝીઝ કહીએ, સિસ્ટમિક ઓન્સેટ જુવેનાઇલ આર્થરાઇટિસ. એટલે સિસ્ટમિક ઓન્સેટ એટલે સિસ્ટમ ફીવર બહુ હોય એ લોકોને. એ સૌથી ખરાબમાંનું જુવેનાઇલ આર્થરાઇટિસ કહેવાય, કારણ કે એમાં અમુક સિરિયસ કન્ડિશનો થઈ શકે. બીજું પોલીઆર્ટિક્યુલર જુવેનાઇલ, એટલે જેમાં મોટાને સંધિવા થાય, રૂમેટોઇડ એવું, આ બધા સાંધા હાથના પકડાઈ જાય, કાંડા પકડાઈ જાય, સવારે જકડી જાય બાળકને અને વાંકા થવા મળે સાંધા, એટલે એને આપણે પોલીઆર્થરાઇટિસ કહીએ, જુવેનાઇલ પોલીઆર્થરાઇટિસ. અને ઓલિગો આર્થરાઇટિસ એટલે જ્યારે 5 થી 1 કે 2 સાંધામાં જ અસર હોય તો એને ઓલિગો આર્થરાઇટિસ કહીએ. અને એમાં આ પેલું એન્કલોઝિંગ સ્પેક્ટ્રમવાળું રિએક્ટિવ આર્થરાઇટિસ તમે વાત કરી એ ઘણીવાર એમાં ગણાય. બરાબર. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ તમે કીધું કે સિરિયસનેસ, તો સ્ટિલ્સ જેમાં તાવ બહુ આવે એમાં એક કોમ્પ્લિકેશનમાં બાળકો સિરિયસ થઈ શકે. અને બીજું જુવેનાઇલ ઓલિગો આર્થરાઇટિસ જેમાં 2 કે 3 જ સાંધા પકડાય, અને છોકરીઓ હોય નાની, 7 વર્ષની ઉંમરથી જનરલી નાની હોય, એ લોકોને આંખમાં અસર થતી હોય છે અને બ્લાઇન્ડનેસ પણ થઈ શકે. ઇટ ઇઝ વન કોઝ ઓફ બ્લાઇન્ડનેસ ઇન જુવેનાઇલ આર્થરાઇટિસ.